આહ, આ પક્ષીઓની હવાર પડી જાય પણ છોકરાઓની હવાર છે ને ટાઈમે પડતી નથી. થઈ ગઈ પૂજા? પૂજા તો છો ને માંડ પતાવ્યા. મને એટલી ભૂખ લાગી છે ને અને હાવતાથી હજ દેવી છે. ટાઈમે આપણને સાથે નાસ્તો કાંઈ દેતી નથી. હા પણ જો ભાઈ, વહેલા હુઈ જાય તો વહેલા ઉઠાય ને. એ બધા છે ને બસ રાત આખી મસ્તી કરવી, મોબાઈલમાં એકબીજા સમાચારો મોકલવા ને બસ ગીતો સાંભળવા. હવે વહેલા હુતા હોય તો વહેલા ઉઠે ને. હવે છે ને મારે એને બૂમ પાડવી પડશે. આ તઈ છે ને ખબર પડશે કે આ લોકોને સા નાસ્તો દઈ. એ સીતા, આ તો છોકરા વહેલા ઉઠી જાય ને તો બે કામ બીજા હોપાય તો હોપાય. આ જો ગામમાં બધા છોકરાઓ સવારે 6 વાગે ઉઠી ગયા હોય અને જે હાલાલો થવા આવ્યા તો આપણો લાડ સાહેબ તો ઘરની બહાર નથી નીકળ્યો છે. પણ હજી આપણે નાસ્તો કરવાનો બાકી નથી. મારે બૂમ પાડવી પડશે એવું લાગે છે. જય શ્રી કૃષ્ણ બાબુ. જય શ્રી કૃષ્ણ. સજર બેટા, આ તું છે ને આજકાલ મોડે ઉઠતો થઈ ગયો છો. સવારે વહેલું નથી ઉઠાડતા તે? ક્યાંથી ઉઠાય? કેમ હા રાતે વાગ્યું કામ વાગ્યું હોય તો સવારે વહેલું ઉઠાય? તમને ખબર જ છે કે હમણાં આ લાઇટ છે ને એ વાડીમાં લાઇટની થઈ છે. તો રાતે લાઇટ આવતી હોય તો પાણી વાળવા જવાનું હોય તો રાતે મોડું થવાનું છે. અને જો રાતે મોડા સુધી જાગીએ તો પછી સવારે વહેલું કેમ ન ઉઠાય? ભાઈ 4 દી પાણી વાળવા જા છો, પછી 15 દી તો પછી વહેલું ઉઠાય કે નહીં પાછું? આ ટેવ પાડી દીધી ખોટી. બાના છે બે તમારા લોકોના. કોઈ બાના નથી બાપુ. હા તમને એવું લાગે છે ઓલા જેવું છે, કામ કરીએ ને તોય વાંધો, હા કામ ન કરીએ ને તોય વાંધો. તમને ક્યાંય ફોગાતું નથી બાબુ. એ કામ કરવાની કોણ ના પાડે પણ તમને બધાને? પણ તારા ઉઠી તો જવાય ને હરકું. પણ પછી એની ટેવ પડી જાય કે નહીં, દરસ મોને સુધી જાગે એટલે પછી ઊંઘ ન આવે. કા બેટા? તું એની છે ને તરફે ઘરમાં ખોટી. આ તે દીકરાની જ કરવી પડે ને તરફેણ. અરે છે ને લો હું આને બૂમ પાડું. આ કેટલા વાગે તો હજી સા નાસ્તો નથી કર્યો. તે કર્યો કે નહીં? મેં નથી હોય બાકી છે મારે. એ સીતા, આ કેટલી વાગે તો ના રહ્યા. સતાના કો છો કે નહીં? જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. સા નાસ્તો બસ તૈયાર જ હતો, હું તમને બોલાવતી હતી. પણ કેટલા વાગ્યા ખબર પડે કે નહીં? બોલાવતી હતી. વાહ, કાલ રાતમાં થોડુંક કામ બાકી હતું રહોડામાં, એ પૂરું કરતી છે એટલે થોડુંક મોડું થઈ. હા તો હવે તૈયાર છો કે નહીં? હા બસ તૈયાર જ છે. મારે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી સીતા. અને બા તમે હું જ્યારે જોવો ત્યારે દિશાવી મારી ઘરવાળીને હેરાન જ કરતા હોય. હા તમને બે પગ ને બે હાથ આપ્યા ભગવાને, તમારાથી કાંઈ નથી થતું. આ વહેલા ઉઠી જાવ છો તો કરો છો હું? આ ભગવાનના બે નામ છે ઓછા જપો ને તો વાંધો નહીં. આ તમને ભૂખ લાગી હોય ને તો હવારમાં શિરામણ હાથે બનાવીને હાથે કરી લે. હા લો બોલો બાયની પડખામાંથી. એ રાતે છે ને કોઈ હવે જૂતવા નથી જાતું. આજે તમે આરામ જ કરો છો બાપુ. હા તમે કઈ ઓલું કહેવાય ને કે મોયા મોટા નથી જાતા. એ અમે છે ને અમારો વખત ગયો હવે. એ બહુ મહેનત કરી લીધી અમે કરવાની હતી તઈ. જુવાન હતા ને તો અમે મહેનત કરતા હતા. આમ ખૂતાનો બેઠા નતા હતા. જો અમે સાથે અમારી રીતે અમારું હંધુય કામ કરીએ છીએ. ઓલું કહેવાય ને કે અમુક ઉંમર થાય ને પછી કામ ન કરો ને તો કાંઈ વાંધો નહીં. પણ જે આ બત્રીદાસની વસે જે બેઠી છે ને ઓલી લબુડી, એને બત્રીદાસની વસે જ રહેવા છે ને તો બહુ સારી વાત. હા વસે જ રાખીશ હો. હવે તું બાયડીનું નકરું ઉપરાણું લેમાં. આ તાર બાપાએ એટલું કર્યું છે ને તઈ એટલે આ વાડી ને આ બધી તમે ભાડું છે આવા હારા ઘર. નકર રહેતા વખતે હડી ગયા ઝૂંપડામાં. હા એ તો હંધાઈના મા બાપ કરતા જોઈ પોતાના સંતાન હાટું. તમે કઈ નવી નવાઈનું નથી કીધું. અને હવે છે ને મારે વાડીએ જવું છે. મારી પાસે તમારી યારે મગજમારી કરવાનો ખોટે ખોટો ટાઈમ તો છે જ નહીં. અને સીતા આ બપોરે છે ને જલ્દીથી ભાત લઈને આવશે. અત્યારે મારે શિયામણ નથી કરવું. કારણ કે હવારમાં અમુકના મોઢા જોઈ લઈએ ને પછી જમવાનું મન જ નથી થતું. છે અને વેતો બોલવાનો. બોલો, મા બાપની સામે એમ કે એના મોઢા જોઈ લીધા એટલે કઈ દિવસ નહીં સારો જાય એમ હશે બાપા. હમણાં તો હું એની હાટુથી તો હું તમારી આરે બાતતી હતી. પણ આને છે કે મારી માં મારું કેટલું ઉપરાણું લેશે. બસ બાયડી આવી એટલે બાયડી નો ખાઈ ગયો. આ વખતે ધાણાના છોડ ઉપર તો થયા છે. એકાદ વાર ઘર દવાઓ વાંધો નહીં. એ સાગર હું છે આ ભાત લઈને આવી ગયા બપોરા કરીને કાલ થઈ ગયો. આવ્યો નહીં નહીં ધીરે.
હારું છું આવી ગઈ. આ ક્યારની ભૂખ લાગી છે. વિચારતો તો કે આવે તો હારું હવે શાક. એમ. એટલે જ આવી રહ્યા. તમે યાદ કરતા હતા ને મને ખબર પડી ગઈ કે હા તને વળી ખબર બહુ બધી પડી છે હો. કેમ ન પડવી જોઈએ. પડવી જ જોઈએ ને. ઈ જ તો આજા પતિ પત્ની કહેવાય કે પતિને કાંઈ થાય કે પત્નીને કાંઈ થાય એકબીજાને ખબર પડવી જ જોઈએ. હાચી વાત છે તમારી. અને એમાંય તે હવે હવારે તમે છે ને હીરામણ કર્યા વગર ગયા હતા. મારો જીવ અહીંયા ને અહીંયા હતો. શું કરું હવે આ ઘરમાં રોજ ને રોજ કંઈક ને કંઈક મહાભારત ઊભી જ હોય તો પછી કેમનું મન થાય. પણ તમે હું કામ બોલ્યા કરો. તમારે હું કામ માન બાપુ સામું બોલવું જોઈએ. જે કામ હોય ઈ કરે આપણે પતાવીને આ જય શ્રી કૃષ્ણ કરીને રહેતા. ના ભાઈ ના મારા મનમાં એવું કઈ હોય નહીં પણ આ તો હું છે કે ઓલું કહેવાય ને કે એકવાર આ ક્રોધ આવે ને પછી મારું મગજ છે ને ઠેકાણ રહેતું નથી. પણ આ એક વખત તો નથી. હું તમને આવીને તે દાડાની જોઉં છું. તમે જઈ હો ને તો બાન બાપુ સામે વડકાશ પડતા હો. હા ધરમપુર મેળા મજા આવી કે નહીં? હા બહુ મજા આવે. એલું ગોળ સંગ હોય ને એમાં બેઠી થી પણ ઉપર જાય ને તો કેવો હા સડી જાય. સડી જાય ને એક તો આયા હા રૂમ માંથી ગરોળી નીકળે ને તોય ઠેકડા મારીને આમ જે તાકી ભાગી જાશો તો સગદોર માં તો હવે ફેર સડતો હોય તને પાછો. બસ હવે બમેણા બોલા. એ બધું છે પણ આપણે બાન બાપુની વાત કરતા હતા. અરે બાન બાપુની વાત કરતા હતા એ બધું તો કર્યા કરશું. આ દિવસભર છે ને બાની બાપુની જ વાતો કરશું તો આપણી વાતો ક્યારે કરશું? હા આપણી વાતો આપણે કરી જ છે ને. તો પછી આજે ને હાજે તમે ઘેર આવો તો આપણે એ જ નથી કરતા વાતો જ કરીએ છીએ. પણ તોય તે આપણે બાન બાપુની જ વાત કરીએ કારણ કે આપણી વચ્ચે તો કઈ સંબંધ છે જ નહીં. હા બીજાની બાયુ છે ને પોતાનો વર એને સમય ન આપતો હોય ને ઈ હાટું મેળા મારતી હોય અને આ મારી બાઈ છે કઈ ફેર જ નથી પડતો. આ એનો વર એને સમય આપે તોય ભલે ન આપે તોય ભલે નહીં. હું એવું નથી કહેતી કાંઈ. તો કેવું કેશો? આવજો ને તમારા હાટુથી તો ભાત લઈને આવી છો ને. હા તો ભાત લઈને આવીને તો તારા મનમાં એવો એમ હોવો જોઈએ એવો વિચાર હોવો જોઈએ કે હું છે ને મારા વર હાટું વાડીએ ભાત લઈને જાઉં છું ને તો શાંતિથી અમે બેસું શાંતિથી મારા હાથે હું મારા ધણીને ખવડાવી. હા તો પણ ખવડાવ્યું જ તો ને પણ આપણે ખવડાવતા વાતો કરશું. મને ખાલી એટલું કહો ને આ તમે બા ને બાપ વારે કેમ આવું વર્તન કરો છો જે હોય તે. મને સમજાતું કેમ નથી આ કે તારી પીન જ્યાંથી ઊભી કરું ને તો હરી ફરીને આ બાપુજીને બાવ કરે છે કેમ પછી પીન તારી સોટે છે? બિશાકડા તમારી આરે જઈ હોય તો હરખી રીતે વાત કરતા હોય તમને બોલાવીને અને હેમાય ગૌઢા તમે જઈ હોય તો એને વળકા નાખીને પાસા પાડી દો એટલે સારું ન લાગે ને. મેં તને પેલા કીધું ને હજુ કહું છું. મેં બા બાપુને શું કીધું હતું તારી હાજરીમાં જ કીધું હતું કે તમારી ઉંમર થઈ જાય ને પછી તમે કામ ન કરો ને તો કાંઈ વાંધો નહીં. સામે વાળાને તમારી પાસે કામની કાંઈ આશા હોતી જ નથી પણ ખાલી તમારું મોઢું બંધ રાખો અને દીકરા દીકરી જે કરતા હોય એને એમ કરવા દો ને તો બહુ છે. ની ક્યાં બિચારાક ના પાડે છે ને એને આપણી ચિંતા હોય તો એ આપણને કહેતા હોય ને કે તું આમ કરજે તું તેમ કરજે નકર થોડા એને કઈ રખો રોકવાનો ટોકવાનો હશે મારાથી વધારે બોલાવી દી બસ માફી માંગી લો તારી. નહીં આ શું કરો છો તમે? આ તો ખાલી હું કેતી હતી પણ હવે તમે એમ વાત નહીં કરતા હો ને તો નિરાતા જયારે પણ જાય ને ત્યારે તને પૂછતો જાય કે મારે કોની યારે કેવી રીતે વાત કરવાની શું વાત કરવાની કેટલી વાત કરવાની કેટલા ટાઈમ વાત કરવાની કે નહીં કરવાની ટાઈમ ટેબલ છે ને તારી પાસે બનાવતો છે. કેટલી સંભળાવું જોઈએ તમે મને. હું હરખી રીતે વાત કરું તો તમે મારી આરામ વાત કરતા હો જઈ હું બોલું કઈ નથી. કેરું પાછું ચાલ્યું કેટલો નજીબ મને ખબર તમારી આયર કાલે વાત કરો. અરે પણ હું તો હેર કાઢીને યાદ તું આપણે આપણું કરાય ગામને નો કરવા બે ગામમાં થોડા સમાન બાપુજી છે. હારું હવે છે ને હું બા બાપુજી અરે હેરખે મોઢે વાત કરી અને પેલા તારું વાસે થોબડું છે ને ઈ હેરખું કે બાપા થોબડું નહીં આ મોઢું તારું રૂપાળું મોઢું છે ને મારી રૂપાળી રાધા રાણી તો ઈ હરખું કરો. ભાત ખાવું છે ને? હા તે ખાવું જોઈએ. હા તો પછી હરખી રીતે વાત કરે નહીં નકર નયા હું કાઢતે વાડીએ ભાત લઈને હાલો આમ સાના મના ખાઈ લઈએ. તારા બાપા ને તાર બાઈ આવે હાલો હવે હાલો જઈ ઉભી રે ઉભી રે આ તાર વાહે જો કુમકુ ટીંગાળો તો હે તો આપણે વાડીમાં પૂરી રાત નીકળ્યા એટલે આ ફૂલડું દેખાય તને બે ત્રણ હજી તોડી નાખ દો ના હા હાલો ની વાળી ઠીક બધું હવે તારું છે.
હે ભગવાન, આ નકરા પાદરા ખરે છે. કેદીનું કીધું કે દાળિયું કાપી નાખો, દાળિયું કાપી નાખો, પણ કાંઈ કરશે નહીં. ધીમે 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 ડમરી સડાવી ધીમે લઈને પણ ઓ હાલ ને તો આ વાળવું જ પડે ને મારે. તમને કઈ કઈ થઈ કે આ દાળિયું કાપો, પણ નહીં, એવું તો કઈ આવડતું જ નથી. રખડવામાંથી નવરા થાય તો ઘરના કામમાં ધ્યાન દઈ ને. એ આ ડાળીઓ કેટલી કાપી તો પાંદડા પડ્યા જ કરે હવે પાન ખરાઈ ગયેલા પાંદડા પડશે તો ને વાળ રાખવાનું રોય હા, એ કરવા તમને લાવ્યા છો આ ઘરમાં. કામ કરો ને જલસા કરો, નહીં વૈડા કરવાનું, વૈડા કરો, વૈડા જ કરવાનું મારે. એટલે આ આપણું ઘર છે તું અહીંયા કામ દેખે તો કોણ કરશે બાજુ વાળી લઈ આવો કામ કરવા હારું તમને એમ કીધું કે આ આપણું જ ઘર છે. અને આ જ્યારે આવે તમને બાજુવાળી કાંઈ દેખાય છે? જ્યારે હોય ત્યારે બાજુવાળી લઈ આવું એટલી બધી ગમે છે તો લઈ આવું હું પોતે. એટલે કહી દો મારે ધણીને તો ગમે છે, આવતી રહે, મારા બાપને કે વહી જાવ. એ ધીમે બોલ્યા બાજુ વાળા સાંભળતા છે બુદ્ધિ વગર ની પાછો બાજુવાળા અરે પણ સાંભળતા કરે જ્યારે હોય ત્યારે બાજુવાળા એટલે જ્યારે હોય ત્યારે બાજુવાળા એટલે હું તમને એમ કહું છું. તારો હું દાખલો દઉં છું ખાલી એ બાજુવાળા કઈ પાન પડે તને કઈ ન બોલાય આ બસ એમ કરીને મારી નાખો મને. બધો તમારો એટલો સાસત ના લે રાખું. ભગવાન ને હાલે થઈ જાવ એટલે તમે બાજુવાળા હારે પાણી હગો એને ઘરમાં બિહારી હગો. આમ જો મારા ભાઈનો હું એકને એક જ બેન છું હો, વધારે નથી. હા, ઈ બાજુવાળા આમ છો તો જો તમને ગમે છે બાજુવાળા જેમ આ નહીં તો આ ગોતવા તમારે બાજુવાળા જ તમારા. પતિ ગયું તારું ના ના, હું તો બહુ બધું છે. અહીંયાની વરાળ કાઢવા જાવી પણ ક્યાં સાવી. આ ભગવાને આવી હારી બાયડી આપી છે તો બાયડી નથી ગમતી, બાજુવાળા જ ગમે. આ તો તમારા ભાઈ હારા કે હું તમને બાયડી, બાકી તમને દેત કોણ? બાજુવાળી ન મૂંગી માર ગાડી में बैक मारने એ દારૂ લપ ચાલુ કરી દે આ તારી માએ તને કઈ શીખવાડ્યું નથી ધણી સામે આપણે શાંતિથી વાત કરાય પ્રેમથી વાત કરાય બે ઘડી હારા વેણ બોલાય હે જ્યારે હોય ત્યારે હરાવ થઈ જાય ઘડીકમાં મારી માએ મને હારો જ શીખડાયું એટલે અમારા ધણીમાં એકમાં જ ધ્યાન દો. પણ તમારી માએ તમને કઈ નથી શીખડાયું નહીં એટલે તમને બાજુવાળા બહુ દેખાય છે. એટલે ભગવાને ક્યાં દાખલા દેરાઈ ગયા ભૂલમાં અરે ઈ મને હાસુ નીકળ્યું છે મોઢામાંથી. એ મને કોઈ ગમતું ના તારી સિવાય મને કોઈ ગમતું ના ખબર છે કોઈ ગમતું નથી એટલે જ્યારે હોય ત્યારે ઓલે ને ઓલી ને એના નમને બેહો છો. પર આ વાત બંધ કરવાની છે હવે હા હું ક્યાં ઉખાડું? વાત તમે જ લઈને બેઠા, હું કઈ લઈને નથી બેઠી. હારો તમે કહો તો આવે વાત હલજા ઉપર. હાલો હવે તમે બેહી ગયા તો તમારે જમવું નથી? તો હું તો તને કહું છું અને આ બેહી ગયા તો ખેતર કોણ જાહે? પેલા શીરા મુનકો કરવા દે પછી જવાય ને ખેતર મારે ઠીક, એટલે હું તમને બટકા લઈ લઈને ખવડાવું કે પ્રાણનાથ સ્વામી અમે જમો તો જ તમે જમશો. હા તો એમ જ હોય એ આમ કઈ નાના નથી હવે. આ રવડામાં પડ્યું ખાઈ લેવાનું હોય. આ તો બધી વસ્તુ બાયરી કરી દે તો આ તો હારો તમને બાયરી મારી, બાકી બાયરીઓ ત્યાં તો ન કરતા હતા અત્યાર સુધી. હા. ખવડાવ દો. બા હતા ને ત્યારે બા તાર જીવતા હતા હા હવે બસ ધામમાં આવી ગયા છે અને હવે તું આવી ગઈ છો આ તું હોય અને વાસે લઈને ખાવ તો મને ખાવાનું ભાવે ઠીક, એટલે તમને ખબર છે તમારા ઘરમાં બાયડી છે તો કોક દી બાયડીની કદર કરાય. એની હું તારી કદર નથી કરી આ જો તો ખરી ઓરે કળાની છો હું ઘટે છે હું જદે આ મારા ભાઈએ મને આપ્યો તો. હમ. આ સુંદરી મારા ભાઈએ મને રક્ષાબંધનમાં રાખડી બાંધવા ગઈ ત્યારે આપી હતી. આ બવડી હું ફરવા ગઈ ત્યારે લીધી હતી. આ વીટી તો આપો જયારે રૂપિયો નારિયેળ આપ્યા ત્યારને આમાં તમને શું આપ્યું તમે મને ઈ કયો હાલો. આ તારું હગું આ કબાટમાં ભરી છે બધું હે હાર જૂનું થઈ ગયું જૂનું. કોક દી એમ થયું કે મારી બારીને ખરીદી કરવા નવું લઈ જાવ વેરમાં. ઓનો કોઈ દી જૂનું થાય અત્યારે કેવી હારી હારી તમને ખબર ડિઝાઇન નીકળી, રોજવાળી ડિઝાઇન નીકળી તો એવું કોક દી બારીને કરાવી દેવાય. હા જો ઓલા બાજુવાળાને ઘરવાળું કેવું હારું બધું કરાવી દે છે. ઓ બાજુ વાળા નહીં લડે કા એટલે કહું છું કે તમે બાજુવાળીમાં ધ્યાન રાખો જ ને તો બાજુવાળી જે પહેરે છે ને એને ધ્યાન રાખો, એનું મોઢું જ ના જો કે રૂપાળી છે એમ. આ તમારી બાજરી રૂપાળી છે કઈ કાળી નથી એના કરતા તો ક્યાંય હારી શું. એ બધી વાત મેલો. હું કરી તમને કે હું કેટલા વખત થઈ ગઈ મારા ભાઈ ભાભી પાસે નથી ગઈ તો તમે કેતા હોય તો હું અહીંયા જી આવું, દેખ દીક રોકાઈ આવું. કાને જાવ માં ક્યારે બોલો તમારે તો હારો રસ્તો સાફ થઈ જાવ, ઘેરે નહીં હોય તો બેદી. એ સંજા મગજ વગરની બસ જરા જે મારતા જ આવડે છે. બારીને તો મારા જ નહીં થાય છે બીજું કામ છે બારીઓ તમારે. કોઈની બારીને એમની કે પ્રેમથી વાત કરો, પ્રેમથી આમ જાવ, જ્યારે હોય ત્યારે મારી દેવી. મારા બા બાપુ કોઈ દી મને નથી મારી અને તમે મને માર્યા જ કરો. એ પણ બ્રેક મારની ગાડી એક ધારી સોટી છે જ્યારે હોય ત્યારે ભગવાન કેટલી વધારે થઈ ગઈ. તારું પતે એટલે મને કેજો પામતા ના વનકટ નાટક બંધ કરે એક મારી નિશા કરી જ્યારે હોય ત્યારે ખોટા ખોટી નાટક કર્યા કરે તું નાની નથી આવે પવાની નાય આવી ગઈ છો હવે
છોકરાને જેમ હેમત કર્યા કરે આમ તો હશે નહીં પાછા ખોટી ની કર્યા કરશે મારી વાત સાંભળ પણ બા બાપુજી ભાઈ જવું છે ને હે આપણે બે જઈ આવશું તમારું કઈ કામ નથી હું યારો કઈ આવી અઠવાડિયે સારું એમ કરો બીજું હું ના 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 હા તમે આરે જઈ જો વારી આ તો ઈ જ તો કના અમારી પાસે હું નહીં મને બસ જોડાની હમ જો હા બોલે ને ખોટા વિચાર કરી માં હું કોઈની આમું નથી જોતો મને ખબર છે તો બાજુ વાળાનું જ બોલીશ હા જેની એકમાં કમળો હોય ને પડ્યું જ દેખાય આ તમારા નજરમાં જરા બાજુ વાળા જોઈ નહીં મને એટલે જ તમને બાજુ વાળા યાદ આવે એટલે જ કહું છું આપણને બાજુ વાળાની જ વાત યાદ આવે બીજું કઈ આવતું જ નથી હા પણ એ તો તમે એવું કરો છો ને એટલે બાકી મને તમારા પર પૂરા ભરા હશે જરાય છે નહીં પણ શું કરું ક્યાં જાઉં કોને કેવા જાઉં પણ બાપાને તાર બાને કહે છે હા બીડું મેં હાલો હવે દેવું શ્રીરામન દેવ તો હું વાળી ભેવો થાપ અગર આપણે અહીં બેઠા રહે ને તો પેટ જેવું ઉઠી જાય કરીએ સાહેબ ઉઠશે હાલો હબ કાહતે પેઢિયું કબ વંશેલો વચ્ચે ની એમ નહીં માનતી તું વાત કરે છે હાલો ને આવો હબ અરે પોતાના બાપા જોઈ જાવ તો કેવો ફટાફટ જવા માંડે ભોગી ગયા આ પણ કેટલી વાર લગાવી તમે હવે કેટલી ઝડપથી આવ્યા છીએ આપણે હા ઘરમાં કોઈ લાગતું નથી બાદ હા છે તો તમારી વાતમાં મને ભાભી પાઈ આવાજ આ ક્યાં છે ઓ ફોનથી રાખો હું બોલાવું છું મારા બાપુનું ઘર છે આ હા લ્યો બોલાવો ભાભી બાને ઈ પણ નથી અરે ક્યાં હોય રાધાબેન તમે સારું છે તમે ક્યાં હતા તમે અત્યાર સુધી એને બધા ગયા દેહો શું બોલો આવો બધાને બોલું છું કેમ નડે છે જે બધા મને એમ કે ઓછું બોલું કે એટલું બધી બોલવું હવે આવો આપણા ભાભી તબિયત પાણી તમારા હારા ને ના તા હા છે તમારા બસ ભાભી બંગડી હો હા ભાઈ ઉભા છે પણ ગલે નું ઉભા આવે અહીંયા કઈ તો ઘરે ઉભા એ એમ સાના મને બેહોન તમને શું ખબર પડે તમારે ઘરે ઉભા તો નથી હું જ્યાં કઈ ભૂલ્યો બાપા ક્યાં નામ દે એમ કરો છો અરે બધા નામ આધારે કેટલું બોલશો યુવરાજભાઈ તમે હોય શીખો કઈ શીખો બસ દ્યો શીખો ત્યારે કેમ અમને કઈ આવડતું ના હોય આ મારા બાપાને ઘરે તો હરી ખખડી ના લ્યો એમ કહું તમને હું બસ હવે ભાભી આ બગડી તમારી બહુ હારી છે તલા જોતી છે હા મારી હાડિયાની એ દેશ ને ક્યાં એ તમે રહેવા જો ને કાંઈ દેવું નસ આ તમે કરો તમારી એની પાસે ઊંડો એક બંગડી પડી હવે ઈજાનું ભાઈ નથી કે બસ ગેમું નથી એવું છે નસ આવે કેટલી એને ધોરી જઈને બચો મેલવું અરે પણ એને બિચારે પહેરી છે પહેરવા દે ને તારે શું કરવી બંગડીને પણ મારી ભાભી છે મારો હો ગયા આગે એ ભાભી શું તમારે પાસે બીજી પડી હોય તો તમે મને આપજો બાકી બગાઈ દેશો હા તમે લઈ જાજો મારા પાસે લાભ છે બાકી તમે પીરી રીસ તમને કાઢી દેશો નાખો આઈથી જા એટલે હું તમને કાઢી દઈશ સીતાબેન આ રવા દો એ સને તું પણ આયા તો હું બધું માઈક કર્યા કે તારે હું કાંઈ ઘટે છે તને જે જોવી તો લાવી દઉં છું બાપા બસ દેવાજી ભાભી મારે કાંઈ નથી જોતું અમુક મને લઈ તો દેવું નથી અને દીકરીનો હક હોય બાપની ઘરે માગવું અને આ મારા ધણી અરે 20 વર્ષની અહીંયા થઈ તારા બાપા 20 વર્ષ સુધી તને હાસીને બધું લઈ જ દીધું હવે મારી ફરજ છે હું પૂરી કરું છું પણ હવે લઈ આવી જાવ ઉભા ભાવ આ તમને રસ્તામાં એક અડકાઈ કૂતરો દી ગયું રસિયા સેવા યા ભાભી મારા ભાઈ પૂછે મારા બાપુ ને કુમેરા પૂછે બસ હવે આ તમારે રાત મેં રેસવાડું છે આ કેટલા હારા છે મારા ભાઈ જો તમને કોલગી ના વખમ ધોરો એની હમ મારું બાજુ બોલે તો મારું સારું લાગે રાધા દેર તમે કેમ આવા ગાંડા ખાચા કરશો બોલો હા ખબર જ હોય માના પારક તાવડું જોવે હે જોરી રહેશે ને તાઈ આપતા ને પારકા અરે મારો ભાઈ હોત ને તો મારી બાજુ બોલે સો તમે તમે પારકા સો ને તો પડના ને વાત જો ભાઈ મને પારકી કે ઈ મને ખબર જ છે અને સુંદરલાલ ને ખબર જ છે કે તું એની બેન કેવી છે હા લેવા દે લે સુંદરલાલ નું કીધું તો મોઢું બગડી ગયું પાછું બોલે આ મારો ભાઈ કેમ ગયો મારો ભાઈ ક્યારે આવશે એને બોલાવો મારે બીજા કોઈ વાત નથી આવશે રાધાબેન ઈ વાડીએ ગયા સાગર આવતા જશે અને આમ તો રાવભાઈ તમે એને કઈ કહેતા નહીં હો આમ તમારા નણંદમાં છે ને આમ છો કાંઈ ખોટ નથી હીરા છે એ છે હીરા છે ખબર જ છે બુદ્ધિ વિવેચન બામી અરે રાધા બેટે તું કઈ આવી બસ કાઈ નહીં હમણાં જ આવી કેમ છો તમે સારું બે ને અમને સારું છે પણ તને સારું છે ને હા મને સારું જ છે હો મરી ગયા તમે બા બાપુ છીએ ત્યારે તું આયા આવવાની હતી તો ભાઈ તો મોકલાવી દીધું તારે અમને ખબર તો પડે કે તું આવવાની છે બધા અહીંયા એ બાપુજી એમાં શું કેવડાવવાનું હવે અહીંયા કેમ મારું ઘર આઘું છે પણ કાંઈ સમાચાર તો મોકલાવે કે નહીં હું આજ આવવાની
તને ઘરે રહી કે નહીં ઠીક એટલે હું આવી તમને ગમતો નથી લાગતો એટલે મારે કઈ ને જવાનું એમ નહીં આવી ત્યારે હું આ તું દરેક વાતનું ઊંધું લે બા બેટા. એ તું વહેલી આવી હોય ને અમને કીધું હોય ને તો તારી હાથે છે ને આમ થોડીક વાતચીતો થાય સુખ દુઃખની અને બેવી વધારે. અને હા કંઈક બજારથી કંઈક ખાવાનું હોતું લેતા આવી તારે ભાત અને મનગમતી વસ્તુ. તમને તો કેમ અહીંયા દુઃખ હોય એની જેમ સુખ દુઃખ નહીં હું મારા હારે સુખી છું અને તમે એ સુખી છું હા. બિચારા દુઃખી થવા વાળા થઈ ગયા દુઃખી રાધાબેન બા ને બાપુજી ખાલી તમારા હારા હાટું પૂછે છે કે દીકરી કે હારે તો હરે થાતું તો હોય ને થોડું. તો હું પણ હરખા જવાબ આપું છું ને હરખું તો કહું છું હવે તમે ક્યાં આવું કરો છો હાર બસ દાંત કાઢું તમારો તબિયત મારી બેયના હારા હા હો અમારા તો હારા છે. હા બાપુજી બા તમે બેહો ને આયા બેહો. હા થાકી ગયા છે ઉંમર થઈ ગઈ ને એટલે પાછા તો અમુક ગૌડું વાળાની ઉંમર ન થાય તોય બિચારા કામ કરે પણ હજી મારા બાન બાપુ તો જુવાન છે કઈ વાંધો નહીં આવે એમ બોલો છો તમે સાના મના રહ્યો ની. એને પહેલેથી આવું બોલવા જોઈ અને બોલ તને તારે કાંઈ વાંધો નહીં. કેવું એ તો હવે આ વહી લેવો હવે. પણ આ હમણાં થોડુંક આવું વધારે થઈ હવે તી બોલતી એવું નથી લાગતું ઈ બધી વાત જવા દો ને બા એટલા દીએ બેન ઘેર આવ્યા છે બેહો ને તમે રસભાઈ બેહો ને તમે શાંતિથી વાતો કરો હું સા બનાવીને આવું હો. ઉભા રહીએ ભાભી હું તમારી યારે આવું સા બનાવું થોડી ઘડી તમારી યારે વાત તો થાય અને આ મગજ ઉપર થોડી ખારી અસર થાય મારા હાલે હું તમારી ભેગી આવું આ છોડીને હું થઈ ગઈ છે એનો સ્વભાવ મને લાગે જ બગડી ગયો છે. તો એની હાથે હું જીપા જોડી કરવાની. અરે એવું કાંઈ નથી બાપુજી. એ તો છે ને તમને ખબર છે ને બોલેથી બોલવા મળે અને બ્રેક લાગતી નથી ને ગાડીમાં એક ફેરી બોલ બોલે જ તિરાય કરે. તમારા હારે આવું કરે ના ના એમ તો ખોટો ઝઘડો ન કરે પણ હસી મજાક કર્યા કરે. હજી આમ રમત કરતી હોય ને એવું જ લઈ જાય કરે મોટી તરે એમ બની ગયો ને તો એ ઘરમાં કોઈની હારે એમ પીપી હાલે છે એવું એવું કઈ નથી ને? એ કાંઈ વાંધો નથી તમ તારે અમારે શાંતિ જ છે કોઈ જાતની તકલીફ નથી તમે એની ઉપાધિ કરો માં. બાકી તમારા તબિયત પાણી કેમ છે હારાય? એ ભગવાન વ્યાસી અત્યારે તો બધું હાલ. અને આ સાગર ક્યાં ગયો છે દેખાતો ને? સાગર હવે એના કામકાજમાં ક્યાંક ગયો છે ને એને કામ પતી ગયું છે તો ગામમાં આટો મારતો હોય છે. એ ખાવા તારે જ ઘરે આવે કોઈ. અહીંયા અમે ત્યારે તું કોઈ બે જ છે કોણ? હા ભાભી હા તમે સારી વાત કર્યો હાસી મારો બહુ આટલા નાખોડા ધારે હું વાત કરો તમે આખી રાત હુવા દેતા નથી અને હું એમ કહું તમે કુંવારા હતા એવું કરતા આટલા બધી ન ઢોળતા. હા નાખોડા બોલવાની એને ટેવ છે પણ આટલી બધી પણ નહીં. પણ આ મને લાગે તમે લગ્ન પછી એને હારું હારું ખવડાવવા માંડ્યા ને એટલે મારો ભાઈ આ નાખોડા બોલાવવા માંડ્યો હારો હારું તો ખવડાવવું જ પડે ને. તમે હું મારા ભાઈ નથી ખવડાવતા હારો હારું બધું ખવડાવું છું પણ એ કદર કૂટા છે કદર કૂટા મારી કદર જ નથી કરતા જરાય રાધાબેન તમે હું ઘેરે રોજ આમ જ બાતા છો એટલે નકરું બાંધવા જોઈએ મારી યાર શું કરવું મારે બોલો કઈ પણ વાત હોય ને બસ એને બાંધવા જોઈએ હા ભાભી તમને ખબર છે તમારા નણંદે ને મારા કરતા તો ઓલી બાજુવાળી ગમે અરે કોણ હરાનો પાડો મારી ગઈ બીજું કોણ હું તમને નાના કાંઈ પણ વાત કરો છો સાનમના બે એવું બોલાતા હશે કઈ રામ 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 રામ. અને આ મારા ભાઈ ઉપર મને તો પૂરેપૂરો ભરોસો છે ઈ કોઈ આમ કોઈ આમ જોવે નહીં હો. હાલો કરો મને તેમ જ મારા ભાભી છે ને એ મારી બાજુમાં બોય છે પણ આટલા નહીં એના ભાઈ ની કટપુટેટી છે આ પાન તમારા જીદમાંથી કેટલા ઓલા ખરે છે જો કળા લીમડાના કડવા લીમડાના પાન. નરદુ છે ને નરદુ એ લક્ષ્મીજી નું સ્વરૂપ કેવાય દીકરીયું એટલે એને એમ કેવાય કે તમારા મોઢામાંથી તો ગુલાબ ની કળિયું ખરે છે અરે બેન તમે તો આખે આખા ફૂલના સૌ એમ કોણ તઈ ઘટે પણ આવું ન બોલાય. હા નહીં બોલો ખરેક મસ્તી કરતી હતી હું તમારી યારે હવે તમારી યાર મજાક ન કરો હા ને ખીસી રહ્યો ગાલા રી બાકી રહ્યો ગાલા નહીં મેં રાઘાબેન એ એક વાત કહું બોલો ને એક મેં બે વાત બોલો એમ કેવું હતું કે આ સમી ને તમારા ભાઈ બા ને બાપુજી મેં હરખો જવાબ કેમ નથી આપતા કોઈ દી કઈ વાતનો કેમ એ યાર બેહીને હરખી શાંતિથી વાત નથી કરતા. હરખો જ જવાબ આપીએ છીએ એનાથી હરખો જવાબ કેટલો હોય અને ભાભી તમને કેટલી વખત કીધું છે કે તમે એ બાબતમાં વચ્ચે ના પડો. વચ્ચે પડવાની તો વાત બેન નહીં પણ આપણે બધા એક જ ઘરમાં રહીએ છીએ અને બિચારા બાન બાપુજી તમારા ભાઈ ને તે હારા એને બોલાવે ને તો સાગર એની યાર હરખી વાત નથી કરતા. આજ તમે કેટલા દાડે અહીંયા આવ્યા છો અને દીકરી તો માવતર ની ઘેરે જાય તો માવતર ને જોઈને કેટલી અરગ કેલી થઈ જાય તો હું હરખાવ જ છું ને આ રાજી જ છું ને અહીંયા આવીને તમારા હાવ હારા ને પ્રેમથી તો બોલાવ્યા કેમ છો કેમ નહીં તબિયત પાણી હારા
સો આ તમે શું કેવું બોલો છો? ના રા વારા એમ થોડું કહેવાય. બા ને બાપુ છે બિચારા ઈ ગૌઠા છે હવે. એની હારે આવું વર્તન ન કરાય બેન. એને આપણી પાસેથી વધારે કાંઈ ન અપેક્ષા હોય પણ આપણે એને મીઠા વેળે બોલાવી બટકું રોટલો ખાતા હોય બિચારા ક્યાંય કાંઈ કરે. હા હું પણ એ જ સમજાવું છું કે આપણા મા બાપને આપણી પાસેથી વધારે કાંઈ અપેક્ષા નથી હોતી, આશા નથી હોતી. ઈ પણ એટલું જ ઈચ્છે છે કે મારો દીકરો ને મારા દીકરાની વહુ મને પ્રેમથી હાચવે, હથેળીમાં હાચવે. મા બાપે જુવાનીમાં તો કામ જ કર્યું હોય. એની ઉંમર થાય ને દીકરાની વહુ આવે ને પછી જ એને આરામ મળે. પણ અમુક માણસને ઈ ખબર નથી પડતી. પણ આમ જો તમને એ વાતમાં નહીં પડો. તમને આ વાતની કોઈ ખબર નથી એટલે. કેમ ખબર નથી કે પછી મને વાત કરો ની તમે શું વાત છે કે મને ખબર નથી. કઈ વાત જ નથી આવે. આ તો અમે નાના હતા ને ત્યારે મારા બા ને મારા બાપુજી અમને ખીજાયા કરતા. એટલે અમને ઈ બધું યાદ આવે ને એટલે અમારો મગજ ગરમ થઈ જાય બીજું કાંઈ નથી. મારો છે ને રાધાબેન જો શિવ ગળા કરે છે બાપુજી યારે આવું કરે ને હું સાગર ને પૂછું ને કે તમે કેમ આવું કરો છો એટલે ઈ મને ઉતારી પાડે તરત જ. તે મને હેરખો જવાબ જ ન આપે. હાસી વાતની તમને જાણ નથી. હું કીધું કાંઈ નથી બાપા, તમારા મગજમાં જ એમ ઘરી ગયો છે કે અમે ભાઈ બેન બરાબર બા બાપુજીને બોલાવતા નથી. બાકી અમે તો અમારા બા બાપુજીને બરાબર જ બોલાવીએ છીએ. તો પછી તમે મારી હારે છે આમ દાંત કાઢો, તમારા ભાઈની હારે કાઢતા દાંત કાઢતા કાઢતા વાત કરો. એમ કેમ કોઈ દી બાપુજી હારે નો દાંત કાઢ્યા? હે બાપુજી હારે દાંત કાઢે તો બોલીએ છીએ. હવે છે ને બીજું બોલો, બાકી એક લપાટ નાખી તમને ફેરવીને જ્યારે હોય ત્યારે બસ તમે એક ને એક વાત લઈને બેઠા હોય જાય નહીં બેન. માફ કરો. આ તો છે ને ઓલું કહે ને કે મનમાં છે ને આ એકની એક વાત અટવાણા કરે છે. એ તમારા મગજનો વેમ છે. તમારા મગજમાં છે ને ખોટા ખોટા પૂસા ભરી ગયા બીજું કાંઈ નથી. કાંઈ નહીં કાંઈ નહીં. ઈ કોઈ જઈશું તમારે મને તો કહી દેજો હજી. કાંઈ નહીં જવા દે એ વાત. અને તમારે શું ખાવાનું છે બપોરે? બની તો ગયું છે. તમે મને કેટલી વખત પીસશો હવે. અને તમે મને કીધું ને તમારે મારા ભાઈને વાડીએ ભાત દેવા જાવો છો. તમારે નથી જાવું. હું જી આવું. મારા ભાઈને મળી આવો. તમે જાઓ તો તમારા ભાઈ મને વટશે. નહીં વટશે કે તેના માટે તું ન આવી તારા પગ ભાંગી ગયા થાય એમ મને કહે. અરે અમારા ભાઈ બેન એટલી જોતું હોય કે અમને ભાઈ બેન ને ક્યારે એકલતાનો મોકો મળે ને આમ ભાઈ બેન પેટ ભરી ભરી દલાન જેમ વાતો કરીએ. તો હું તમને ભાત બાંધી દો હા મેં સાવ. તમે છે ને આ બહાર બાપુજીને ખવડાવી દેશો. તમારે જમવું હોય તમે જમી લેશો. હું આવે ને પછી જમી લે. બાકી એક કામ કરો હું આ ભાત છે થોડુંક વધારે બાંધશો. એટલે અમારા ભાઈ ભેગી વાડીએ ખાઈ લે. એવું છે? હા તમારા નંદને ને તમે સમાડી દેશો. હા તે હારું. તમે એની ઉપાધિ નહીં કરતા ને એમને ભાત બાંધી દો. હા સામે હા. હા જાઓ. હાસ તો છે ને આ કામ કરી કરીને હાવ પાકી ગયા. એ રામ. પાય લે આજ તો મારી વાની બેન આવી. કેમ છે ભાઈ હારું પેલા તમારા ભાઈ રહીને ગોરુ આશીર્વાદ એટલે જલ્દીથી હું ફઈ બની જાવ. હા તમે એવા જ આશીર્વાદ આપો. એમ નહીં કે ભાઈ તું સુખી રહે ને તારો ઘર સંસાર છે ને એ સુખમય રીતે આગળ વાંચ. ઈ તો મેં તારા હોવાના પેલા લઈ લીધા. એટલે કે તારું હંધી દુઃખ મેં લઈ લીધું. પછી માં થોડું બોલવાનું આવે. હા ભાઈ આવો. એક વાત છે ને મને એક વાતનો ગર્વ બહુ થાય છે કઈ વાતનો? કે જિંદગીમાં બીજું મળ્યું કે ન મળ્યું પણ મારી બેન મને એવી મળી ને કે મારા ગમે એ સમયમાં છે ને મારો સાથ આપે છે. લે હવે હું તારી એક ને એક બેન છું, લાલી બેન છું. હું તારા સાથ નહીં આપું તો કોણ આપે? અને હા તું પણ મારા સુખ દુઃખમાં ભાઈ ઉભો જ રહેશો ને. ભાઈ બહેનનો સંબંધ જ એવો હોય છે કે એકને વાગે ને તો બીજાને દુખાવો પહેલા થાય. હા મારે ને તારા બને એ જ વાતમાં બોલવાનું થાય. આ મને જીરી કે કઈક ઠે વાગે ને તો હું તરત બોલું ઘઉં જીવે મારો ભાઈ. એ તારા બને એ મને એમ જ કે તું પરણીને મને આવીને તારા ભાઈનો જ કાં તું બોયલા કરતી હોય ઈ કે. આ તો તારી બનેવીને કહી દેવાય ને કે તમારે છે ને મને જોઈને કે મારા ભાઈને જોઈને ખોટે ખોટી બળતરા નહીં કરવાની. અમારા બે ભાઈનો પ્રેમ જ એટલી હશે ને કે અમને એકબીજા વગર હાલતું જ નથી. હમણાં નાનેથી આવી રીતે એમ કે ભણે છે. નાના હતા કેવા બાજતા નહીં ત્યારે આપણા બેદીમાં એ આપણને કેવા અલગ પડાવ. બેન એક વાત કહું તને મનુષ્યને દાદી માની બહુ યાદ આવે હો. આ શું કહું કે આપણે નાના હતા ને ત્યારે દાદીમાં આપણને બહુ હસાવતા. કોઈ દિવસ આપણને દુઃખ ન પડવા દેતા. અને બા કે બાપુ આપણને જ્યારે પણ કઈ ખીસાતા ને ત્યારે દાદીમાં આપણી ઢાલ બની જતા. હા ભાઈ હા શું કહે ને તું મને અહીંયા આવું જરાય ગમતું જ નથી.
અહીંયા આવો ને એટલે મને દાદીમાની બહુ જ યાદ આવે છે. આ નાનપણના જે દિવસો વિતાવેલા હોય ને એ પણ યાદ આવે છે. આ તમને ખબર છે દાદીમાં આપણને બા બાપુથી સુપાઈને આપણને ઓલા પછી પૈસા અને આઠાના અને ભાગ લેવા આપતા. હા એની તારે એ કે ના લઈ કોઈ દિવસ એ કઈ પોતાનું નથી કર્યું. જ્યારે આપણા બા અને બાપુ કોઈ દિવસ પડશે ને દાદીમાને હકે જીવવા નથી દીધા. એ વાર તો એવું લાગતું હતું કે આ દાદીમાં આપણા બાપુની હગી માં છે કે પછી પછી સાવકી. સુરના ગુલામ છે, બાયડીના ગુલામ છે. નવી નવાઈની કેમ ઘરવાળી મળી ગઈ હતી એમ બાલા હરીના ઈશારા ઉપર નાચતા હતા. અને બિચારા દાદીમાને ઘર બરા કાઢી મીકા. એટલે આપણા દાદીમાનું રેડમાં બેન રેડમાં દાદીમાની તો મને બહુ ઉપાધિ થતી હતી. મને છે ને બા બાપુ બહુ વહેલા લાગતા હતા પહેલા. અને જ્યારથી એને દાદી માને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા ને એ પછી બા અને બાપુ ઉપર હું નફરત કરું છું. દીઠા એને ગમતા મને. ત્યારે તો આપણી ઉંમર નાની હતી. એ હાટું છે ને આપણે કઈ કરી નહોતા શકતા. હવે છે ને હવે જેવું કર્યું ને એ ભોગવવું જોઈએ. સાચી વાત છે ભાઈ તારી. આ બાના લીધે મને બાપુને પણ બોલાવા નથી ગમતા. આ બાપુ એ સમય એમ પણ નહીં બોલે હે જાવ કે આ મારી માં છે, મારી જનેતા છે. લપટ કહેવાય લપટ કહેવાય ઈ દીકરાને કે જેને પોતાના માવતર પોતાના બા હોયની જેમ ખુશતા હોય. અરે જેમ બાએ એને 9 મહિના પેટમાં રાખ્યો અને નાનેથી મોટો કર્યો. મોટા થઈને પૌણી હું જાય પોતાના માવતરને તો ભૂલી જ જાય. ધિક્કાર છે ઈ દીકરા ઉપર ધિક્કાર. આ બધામાં તો બિચારા દાદી બા પીસાડા. દાદીમાની સિલે કઈ હાલત હતી ને ભાઈ. તું તો હજી નાનો હતો, તને તો ખબર નથી, પણ મને ખબર છે. બિચારા દાદીમાં આપણા રોડ ઉપર ભીખ માગીને ખાતા. સતે દીકરી હોવા છતાં પણ, સતે ઘર હોવા છતાં પણ. કહેવાય ને હું દીકરા હોય જ એવા છે. કોઈ દી માં છે ને પોતાના દીકરા હાટું નિહાકા કોઈ દી નથી નાખતી. અને જ્યારે આવી હાલત થાય ને ત્યારે મનમાંથી શબ્દ નીકળે છે. એને એવું થાય છે કે આના કરતા તો પેટે પાણો હોત ને તો પૂજવા કાંઈ લાગત. સારું હાલ હવે જે માથે પડ્યું છે ને એ તો ભોગવા વગર છૂટકો નથી. એક કામ કર, હા ભાત તો ખોલીને આપણે ભાઈ બેન અરે જમી આસ્તે. સાચી વાત છે તમારી. આપણે ભાઈ બેન કેટલા વખતથી હારે ખાધું નથી આપણે. હવે સાહેબ તમે આમ બહાર ના હતા મારો વાલે અમે જાણવું નહીં મને. હાલે તો ખરા બેવાય પછી કહું તમને હું તમ લાવ્યો. અરે તાવર બહુ બધું જાણી લેવાની. અહીંયા તો બહુ મજા આવે બેહવાની. અંબી ભાઈ બેન નાના હતા ને તો અહીંયા આવીને બેઠા. હા પણ તમે બે તો તમારે બેન ભાઈ હોય ને અમને બધાને લઈને અહીં આવવાનું હોય કારણ અહીંયા જાઓ એક વાત કહું તમને. આ તમે છે ને ઊંધી લાઈન પકડી એવું નથી લાગતું તમને? ગીલાઈને પકડી બે હા એટલે તમારી બેને લગ્ન કરી ઈ નહીં હવે તો આ તમે હું ખેતી કામ કરો છો ને? હા તમારે નહોતું કરવાનું. તમારે શું કરવાનું હતું? અમાસારમાં જવાનું હતું. બરાબર છે. કારણ કે પેલા સવાલો કરતા બહુ સારા આવડે. મને આવડે હો. સવાલો કરવાનું ચાલુ કરે પછી ઓલી માયરી જેમ બંધ થાય ને ખબર નથી. કેવી ગમત તો છે એની હારે. અરે ભાઈ તો એમને મસ્ત કે છે. ઈ તો મારા હા થાય ને એટલે તીખલ કરે ખાલી એમાં મને કઈ ભૂખ ન લાગે. ના આમ પણ મારો ભાઈ હાસુ જ બોલ્યો છે, બોલ્યો નહીં. ખબર છે મને રે તું બોલી બેન તો મોકો જોઈ કેવું છે જરા તાબેન ઈ માર ભાઈ છે ખબરદાર માર ભાઈ ને કઈ કીધું છે તો ખિસ્સામાં લઈને કરો અરે લાવ તમે તમારો ફોન લઈ જાઓ ખિસ્સામાં હું તો અહીંયા જ જાય. પાછી થઈ મી એક રેવા દે ને બાપા તું. હવે જે વાત કરવા તો આપણે ભેગા થયા એ વાત કરીએ. હા વાત કરવા તું ભેગા થયા હા વાત કરવા તો તમે લાવ્યા છો. ના ના ઠેકડા મારવા હાલો ચાલુ થઈએ. ના ના હો ઈ શાંતિ રાખો ને ભાઈ બે જાવ ની. હા જો સીતા રાજભાઈ હા અટાણ લગીન છે ને તમે હંધાઈ મને એક સવાલ બહુ પૂછતા કે તમે
તમારા બા અને બાપુને એટલા હેરાન હું કામ કરો છો? સાચી વાત છે. આ સવાલ તો મારા લગ્ન થયા ને તેદોનો મારા મનમાં ખટકે છે. નથી તમે તમારા બા બાપુ જ્યારે હરખી વાત કરતા કે નસીબ હા એના બા બાપા હરખી વાત કરતી મને સમજાતું નથી. હા તમારા બા બાપુ કેટલા સારા છે, માય આવું ત્યારે કેવો આવકાર આપે છે, પણ આ તમે બેનભાઈ ને યારે કેમ આવું વર્તન કરો ને એ તો મને બેનભાઈને સમજાતું જ નથી. એ તો હાસી વાતની તમને જાણ થાય ને ત્યારે તમે આવું જ વર્તન કરશો. એ કેટલા હારા છે અને કેટલા ખરાબ છે ને એ મારો ભાઈ તમને કે આંધી હાસી વાત. પ્લીઝ હાસી વાત હા બોલવા હાટુ હું કેટલા દિવસા તમને કહું છું તમે મને વાત કરો તો મને ખબર પડે. તો કાંઈ વાંધો નહીં ભાભી, તમારા કાન છે ને એ ખુલ્લા રાખી દ્યો અને તમે પણ ખુલ્લા રાખી દ્યો. અને ભાઈ આપણે હું કામ નફરત કરીએ છીએ ને એ વાતની તું જાણ કરી દે આ બધાને. કહેવાય છે ને કે આ દૂરથી છે ને ડુંગરા રળિયામાં જ લાગે, પણ જ્યારે પાસે જાવ ને ત્યારે ખબર પડે કે આ ડુંગરામાં છે ને ઘણા એવાય પથ્થરો છે કે જે તમારા પગમાં ખૂસે, ઘણા કાંટા છે. આ એવા જ હાલ અમારા મા બાપના છે. અરે હા સાહેબ તમે હું બોલો કે મને તો કઈ સમજાતું નથી, માથા ઉપરથી જ બધું. હાસી વાત છે. આ હું કાંટા ને પાણા ને ડુંગરા ને કાંઈ હે ન હુજી. વાત જાણે એવી છે કે તમને મારા બા અને બાપુ બે બહુ સારા લાગે છે, પણ એ હકીકતમાં જેટલા સારા લાગે છે ને એટલા સારા છે નહીં. હા હું બોલો છો? હા, વાત જાણે એવી છે કે મારા દાદીમાં પેલા અમારી ભેળા જ રહેતા. જ્યારે અમે નાના નાના હતા ને ત્યારે મારા દાદીમાં છે ને બહુ સારા હતા. કોઈ દી કોઈનું ખરાબ કરવાની વાત તો હું વિચારી નથી કર્યો. પણ જ્યારથી મારા બાપુએ લગ્ન કરી લીધા ને ત્યારથી એ મારા દાદી માને બહુ હેરાન કરવા લાગ્યા. એનો વાંક ન હોય ને તો પણ બે શબ્દ સંભળાવી દેવા. અને આ મારી બા તો એ હદ સુધી જતા કે મારા દાદી માને અવારનવાર મારી લેતા. રામ રામ. વાત કરું છું હારા સાહેબ તમે. હા હા શું કહો છો તમે? હા શું કહું છું કે જેદી એ મારા બા અને બાપુએ મારા દાદી માને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. હવે યાદ કરે છે તો હા, હું નાનો હતો ને તે વિનંતી કરતો હતો કે બાપુ બાપ તમે દાદી મને ઘરની બહાર ના કાઢો, એમનો કાંઈ વાંક નથી. પણ મારા બા અને મારા બાપુએ મારો એક શબ્દ ન સાંભળ્યો. એ નિર્દયતાથી દાદી માને ઘરની બહાર કાઢી મૂક્યા. સાહેબ હા તમે હું વાત બા બાપુજી આવું કહી લીધું? હા, મારા બા બાપુએ મારા દાદી મારે હું નથી કર્યું ને એ પૂછો. કે દ્રશ્ય જ્યારે મારા આંખની સામું આવે છે ને ત્યારે પણ મને એમ થાય છે કે હું મારા માને અત્યારે જ મારી નાખું, એનું ગળું દબાવી નાખું. એ ભગવાન. મારા દાદીમાં તો બિચારા કેટલા હેરાન થયા છે ને એ અમને જ ખબર છે. આ કૂતરાને રોટલાનું બટકું નાખતું હોય ને એ રોટલાનું બટકું લઈને મારા દાદીમાં એ ખાધેલું છે. મારા દાદીમાં બિચારા ઘરની દેહી આવતા પાણી માંગતા તો મારા બા બાપુ એને પાણી નથી આપ્યું અને સિવે મારા દાદીમાં નો અકસ્માત ના. એ તો ઈશ્વર નથી થતો. એ બા ને બાપુજી બહારથી આવા દેખાય ને એના ભૂતકાળની કહાની આવી છે. સાચી વાત. હા ભાભી, છેલ્લે મારા દાદીમાની લાશને સીતા પણ નથી આપી મારા બાપુએ મારા બાના ના પાડવાથી. હે ભગવાન. આજે સમજાણું કે તમે બેનભાઈ તમારા મા બાપથી અતિ નફરત કેમ કરો. હસી વાત છે. નકર કોઈ સંતાન પોતાના માવતરને આવી નફરત તો ન જ કરી શકે. હા, અને એ જ દિવસથી મેં નક્કી કરી લીધું હતું કે જે હાલત મારી દાદીની થઈ છે ને એ હાલત જો હું મારા મા બાપની ન કરું ને તો હું એમનો દીકરો નહીં. જ્યાં સુધી મારા મા બાપ એટલા હેરાન નહીં થાય ને ત્યાં સુધી એને હું હકે સીવવા નહીં દઉં. સાચી વાત છે તમારી. એટલે કહેવત છે ને તો અહીંના કરેલા તમારે અહીંયા જ ભોગવવા પડે. તમે જે પણ કરી રહ્યા છો ને બેનભાઈ એ બરાબર જ કરી રહ્યા છો. આવા માણસો આરે તો છે ને આવું જ થવું જોઈએ. હા, જેથી કરીને મારા બાને ને બાપુને પણ ખબર પડે કે પોતાના સંતાનથી અલગ રહી એ કેટલું દુઃખ છે ને ઈ. હવે તમે બી ચિંતા કરો. તમારી આ સંગમાં
અમે બેન ભાઈ તમારી હારે છે. જ્યાં અમારી જરૂર પડે ને ત્યાં અમને કહેજો. હા સાગર, હવે હું તમને કોઈ દી આવો સવાલ નહીં કરું કે તમે હું કામ આમ કરો છો. તમારી હારે આ બાબતે કોઈ દી હનાકાની નહીં કરું. કે બા બાપુજીએ સે ભૂલ નહીં પણ પાપ કર્યું છે ને, એ પાપ તો એને અહીંયા જ ભોગવવું પડશે. સાગર, રાધા, હાલ સવારનો દી ઉગે ને એટલે આપણે આપણી રમત ચાલુ કરી દઈએ. એને એના કરેલા પાપની સજા આપણે બધા ભેળા મળીને આપશું. હા બે વાત છે તમારું. એટલે છે ને એ લોકોને એ પણ સમાજના જેટલા જેટલા સંતાનો છે જેને એના મા બાપને હેરાન કર્યા છે ને એને એક શિખામણ મળશે કે ક્યારેય મા બાપ હારે આવું વર્તન ન કરાય. હાલો હવે આપણે અટાણે ઘરે જઈએ અને કાલ હવાનો દી ઉગે એટલે એના માટે એના કહેવાય ને કરેલા કર્મની સજા મળવાની કરીએ સારું થાય. હાલો. એ ભગવાન, ખરેખર મજા પડી જેવા જ તો. અરે આ વસરામભાઈનો સામયું કેવું સરસ કર્યું. ગામના બધા તો હતા, પોતાનો દીકરો હતો, એને તો આત્મસ્વકતા કરી, પણ એની વહુ કેટલી અરખુડી હતી. આ તઈ એની વોવે તો તૈયારી કેટલી કરી હતી અને બધાને ચા પાણી નાસ્તા વગર તો પણ ચા નાખી દેતી. હા, એટલે આ બપોર પડી ગયું ને તો આપણને એમ કહે કે જલેબી ફાફા લાવ્યા છે દાદા, તમારે જમીને જવાનું છે. મેં કીધું ભાઈ મારું ખાવાનું બગડશે, તોય ખવડાવ્યું ઉપર આવે. મમ્મી પરાણે નાસ્તો કરાવ્યો. મને કે નહીં માસી, નાસ્તો કર્યા વગર તો જવાનું જ નથી. આ કેટલી હરખુડી છે કા. હારું હારું, મા બાપને કેવા હાચવાય. એ જગતમાં છે હો ભાઈ બધાય. અને આપણે આપણે જે પાણી કળશો લાવવાનું કીધું હોય ને તો એને ભી પડે એમ છે. ને મોઢા પર કેવા કાળા મસ્ત જેવા કરે છે કા. હવે કોણ જાય કેમ રિહાણા છે આપણાથી બધા કે ખબર પડતી નથી ને. મને ઈ થાય છે એમ, અને શું થયું છે કઈ ખબર નથી પડતી. આપણે તો શું જાત્રા કરવાનું નામ લઈને તો આ લોકો કઈ જવા દે એમ નથી. હવે આપણે તો ભાઈ બહુ જાત્રા આપણા નસીબમાં નહીં હોય. આ ગામની જાત્રાઓ કરે બધાય, આ ગામના લોકો જાત્રાઓ કરે અને એને જોવાના અને એને મળવાનું, એટલે આપણે સમજી જવાનું કે આપણી જાત્રા આ થઈ ગઈ. પણ એ બધી વાત હાસી, પણ આ જો બધી બાયું વાતું કરતી હોય તો ક્યાંક મને એનો હિસ્સા થાય કે જે એ કેવી આ બધી વાતો કરે છે. આપણને તો કઈ જ્ઞાન હોય એટલે કઈ ખબર જ ન હોય, એટલે આપણે તેમની બધાની વાતો સાંભળવાની ને પછી અંદરથી જીવ કેવો બળે આપણો. અરે એ તો ઠીક, ઓલા કાંતિભાઈ બધા છે ને એ તો મને ગયા વખતે અમરનાથ લઈ જતા હતા. મને એમ કે તમારું કામ નહીં, તમે છે ને આમે હાલી નહીં અગો ને રૂપિયા નહીં ખર્ચી અગો, ચીકણા છો ચીકણા, એમ એવું તો મારો મને એને. હા, પણ આપણા છોકરા ન જવા દે એટલે આપણે ગામના મેણા ટોણા સાંભળવા પડે અને પછી આપણે શું બાના કાઢી કે ભાઈ મારા પગ દુખે છે, મને સારું નથી, એવા બાના કાઢવા પડે. એટલે લોકો તેમ જ કેમ કે તમે શીખણા છો એમ, અને એને થોડી ખબર એ કે છોકરાને વહુ નહીં જવા દેતા હોય એમ. આ નાસ્તો બહુ થઈ ગયો છે ને, થોડું પાણી મંગાવી તું બહુ પાસે. હા, તે હું લે બૂમ પાડું, એ સીતા એ પાણી લાવજો તો. સાંભળે ધારું કરી ક્યાંક અંદર ઘૂઘું કરતી છે. જો પાણી નો પીને એટલે હું તાર ખોટા ખોટા એવા કરે. આમ મેં પાણી મગાવ્યું હતું ને પાણી કેમ ન લાવી? તમે મગાવત મારે લાવવું જ પડે એવું જરૂરી છે? પણ લે, અમને તરસ લાગી હોય અને મગાવી તો તાર લાવવું જ પડે કે નહીં? હા, મેં ક્યાં ગોળા તારા મારા, અને તમારા પગ હારા હારા છે. આમ જો તમે આમ ટીકડા ટીકશો, કાંઈ વાંધો નથી, પી જા છો ઉભા થઈને. આજા તને શું થઈ ગયું છે? તા હામી બોલશો? હામી ક્યાં બોલું છું? આ મારી પાસે ટેમ નહોતો, મેં પાણી ન દીધું, તમારા પગ ભાંગી ગયા છે, હાચે પી લો એમ મેં કીધું. હા, બસ હું બેટા બોલવામાં છે ને ભાન રાખો. અને આ મગની પગ આવી ગયા, કોણ જાય હું બધાને છે ને ઘોડી પાઈ દીધું છે બધાએ, એ ખબર પડતી નથી. નાના મોટાની તો સામાન્ય કરવાની જ બસ ભૂલી જાય બધા. અરે રે રે, આ હાવ હાસું કીધું તમે. આ તમે શીખવાડો અને અમે શીખી તો જ અમારામાં બુદ્ધિ આવે, બાકી અમારામાં તો બુદ્ધિ છે એવું ક્યાં કઈ છે જ. કેમ કે આખી દુનિયામાં સંસ્કારોનો ભંડાર તો તમારામાં જ ભરેલો છે. આ દેખાવ આવે છે અત્યારે, તમે કહ્યું તો વડીલો હારે વાત કરે છે ઈ. હા, ઈ તો હયો જ ને. અને એમ કે આ હાવ ના કરેલા હાવ ભોગવે, એમાં કઈ મોટી વાત નથી. એટલે આ તું કેવાનો માછો, જે પેટમાં દુખતું હોય ને એ બોલી દે એટલે અમને ખબર પડે કે તને શેનો દુખાવો છે. રામ રામ, મને પેટમાં દુખતું હશે કઈ બા, આ હું વાત કરો છો તમે? આ તો એટલું બેસો એટલે પેટમાં જ દુખતું હોય ને ક્યાંક, ત્યાં મારે સીપ ક્યાં ભાડે લાવવી પડે છે? આ તમે બોલો છો તમે ભાડે લાવ્યા સીપ?
આપણે જે હોય ઈ નડાને બળીને એટલે ખબર પડે. એ અત્યારથી છે ને સાગર એવો બોલતો હતો, હવે બાય બોલવા માંડી. બસ બધાને બોલવું જ છે, કરવું કાંઈ નથી. આ તે છોકરા બેલે એટલે પછી વાહે વાહે બોલે જ ને ઈ મીઠાન તાનનો તે બોલે. તમે આ કેમ અમને લહડાવી જો છો હે? કામ કરી કરીને કઈ કરવું નથી, કોઈને એવું સંભળાવો છો તે? એટલે અમે કામ નથી કરતા? આ તું આવીને જ બધું કામ કરશો? અડા અડી કોણ કરતું તું? ઓહોહોહો, હાસી વાત છે. આ કામ કરી કરીને તો આ સામડા તો જો કેવા કેરા સ્પીચ જેવા બા તમે. આ છોડ છે ને બોલવાના મર્યાદા રાખ જવા. આનો તારી હાહુ શું? આ તારી પાડોશાન નથી. હાસી વાત છે, તમે મારા હા હું છો હું તો ભૂલી જ ગઈ. અને એટલે જ કે આવા મારે વહુને જેવું વર્તન કરવું પડે ને એવું શું કરું છું. આવા વર્તન કરતા છે ગામ. હજી અત્યારે છે ને વસંતભાઈ ત્યાં જઈને આવ્યા છે, અને સામે એવું લીધું ને તો એની વહુ કે ને કેટલી હરખુડી છે, આમ લાંબી છે ને સાષ્ટાંગ દંડન કર્યું ને એને પગે લાગી બધા ગામની સામે છે ને મા બાપ ને એમ છે ને ભગવાન માયના ભગવાન. આ એવી વાવ જાય. આ તો ઘરે આવીને એટલે બસ પાણી કૌશા ભરતા હાલ આવે કે આ દવા છે તો આપણે પાણી દેવું જોઈએ. ત્યાં હું એમ કહું છું બાપુ કે વસરામભાઈ ની વહુને કેમ ના લેવા આ ઘરમાં? અરે તમે કેમ રહી ગયા ત્યાં? તમારા એ આવે ને સોય તમને એટલું બધું ખાવા પીવાનું ધ્યાન રાખીએ. તમે જ્યુસ તો હું ઈ તો ખબર નથી પડતી. આ ધર્મ સાવગની વાત કરે છે. અને તને પાણી ન લાવો તો તું આઈ નો હોત. ઈ તને ખબર છે? મારી ઉપાધિ તમે કરો છો. હવે પાવણી નું આવે એટલે આ મારું કાંઈ થવાનું નથી, બરોબર? પણ આ વાતની એક વાત કે આજ પછી તમારે કાંઈ પણ તમારે કામ હોય, ખાવું પીવું હોય તો હું નેવરી ન હોઉં ને એટલે મને કોટે કોટા ઓલા કે ને ઓલું કે ઓર્ડર નહીં કરવાના. આ તો અમે ઓર્ડર કરી છી તો ત્યાં ઘરની વહુવારું છો, અને છે ને તમને તો છે ને કામ હપ્યા નહીં કરવાનું તમારે. સવારું શું નોકરાણી નથી એટલું યાદ રાખજો તમે કે બરોબર? એટલે બીજી વખત મને કામ નહીં શીખતા. તમારા હાથ પગ ભાંગી નથી ગયા, કરી લેવાનું આ છે. એટલે તમને ગામના ગોલાપા કરવા નથી મોકલતા અમે કઈ. તે તમે આટલે રાડું રાખો છો મારી ઉપર. આવો છે સાગરિયાને આજે એટલે તમે કોઈ અમને હું કરી લેવો અમારથી થાય નહીં કરી લેવું સારું. તમારાથી થાય ઈ તમે કરી સીધું છે, પણ અમે તમારાથી થાય ઈ કરી છે. હું તમે બોલ છો તમે સાના મના રહેવું એવું તમને લાગે છે? આને છે ને કે પરસા એમ પગ પડી ગયો લાગે છે. આઈ કોનો પગ અચ્છા જા એટલી બગ બગ કરે છે. આ સાગરિયા બોલાવીને છે કે આને બધી કેવા જરૂર છે હવે? આ કાકે વૈગો લાગે એને. સાગરની વહુને થઈ શું ગયું છે? આ એની ઉપાધિ મને થઈ ગઈ. એટલે પેલા સાગરીયો બોલતો હતો ગમે તેમ, બોલાની કાંઈ ભાન નથી. મને તો લાગે છે એનું જોઈને છે ને શીખી લાગે છે. હા તે મને એવું જ લાગે છે. અને એક કામ કરીએ તો આપણી દીકરીને કહીને તો એ થોડુંક એને સમજાવે. આમે બે બેનપણીઓ જેવી તો છે જ ને. તારી વાત તો સાચી છે. આપણી દીકરીને કદાચ આપણું પેટમાં બોળે અને વહુને એના ભાઈને આ સાગરિયાને કંઈક સમજાવે ને તો આપણે હકેથી રોટલા ખાઈ જ ઘરમાં. નકર છે ને આ તો બળતરા વધી ગઈ છે હવે આપણે. આજ તો એ કેવું બોલતી હતી. મને નથી લાગતું હવે આપણે આને અરે રહેવું કેમ. કાલ સવારે કહે તમારા રોટલાય તમારા હાથે ઘડી લેજો. આ પાણીની તો ના પાડે છે, ખાવાની ના પાડશે કાલ સવારે. હવે છે ને પાણી પહેલા પાળ બાંધવી પડશે. નકર આ છે ને હાવ ભુરાઈ થઈ ગઈ છે, અને ગામમાં આપણે વગોળે ને એ પહેલા એને બોલતી બંધ કરવી પડશે. એટલે જ કહું છું કે હવે આપણી દીકરીને વાત કરીને આનો કાંઈક નિવેડો લાવવો પડશે. આ તો આજ અહીંયા બોલી હતી, કાલ તો આ છે ને ડેલા બારી જઈને બોલે એમ છે. અને પાછો આપણો સાગરી હોય એ કઈ કઈ એમ નથી. એનું તો મને લાગે એમ કઈ હાલતું જ દે બાયડી પાસે. એનું હાલતું ન હોય એટલે જ બોલે ને. નકર તો સાગરિયાની બીક હોય તે બાયડી છે ને આપણી સામે બોલીને જાય. પણ એ બોલે એટલે આ બોલે પછી. હવે તો તારે જમાનો બદલાઈ ગયો છે. એ ધણીના મા બાપ હોય ને એ નથી ગમતા, પણ ધણીને એની વહુના મા બાપ હોય ને તો ન્યા દીકરા બીનવા જવું છે જમાઈ બનીને. એને ન્યા દીકરા તારા તો ન્યા વાળા સમજે પાછા ઘરના મા બાપને હાથો રહે છે, પારકા મા બાપને હાથો દોડી જાય છે. મને એવું લાગે છે કે હવે છે ને આપણે એને ગમતા નહીં હોય. આ વધારાના લાગતા છું. આપણું કામ કરવું તરે ને એટલે એના સંભાળ પડતું હશે. હા, આપણે અડધી પોઈ મિલકત છે ને લાલે કરી દીધી છે, માલ મિલકત. એટલે હવે શું છે આપણે કઈ જરૂર મોય હોય કદાચ એને. એટલે શું છે હવે અવરા હાલતા શોખ. હલો કાલ સવારે ઓલું ઘર લીધું ને વળી તમે ના પાડતા હતા તોય મેં આ સાગરિયાના નામે કરાવ્યું. મારા નામે કરતા કરતા એના નામે કરાવી દીધું. એટલે આ બધી પ્રોપર્ટી એના નામે આવતી ગઈ ને એટલે એને છે ને જોર વધતું ગયું. સમજા કે આ બધું મારું જ છે ને. એટલે માન બાપો ક્યાં જવાના છે? જેમ કેવું ને એમ કરશે. અરે હાલે છોડ એ બધું. આપણે દીકરીએ વાત કરવી જો એને આપણી પ્રત્યે લાવી છે ને
તો સાગર ને એમ ભાભી બેન સમજાવશે અને તો આખા થી આપણે લઈ શકશું નકર આપણું નસીબ આપણે ભોગવવાનું રહે બીજું શું. તો હાલો આપણી દીકરીને ઘરે જઈ આવી અને થોડુંક કહી આવીએ મગજમાં ઉતરે તો. ઉતરો ગયો કેવો સમાધિમાં એટલે એ કેટલી વાર છે તૈયાર થવામાં એટલી વાર કરશે ને પછી આ બજારમાં કશું મોડું કરશે. હું શાંતિ રાખે તારો મતને કેટલી વાર લાગે આટલી જ્યારે મોડું થાય છે મારે કે મારી રાઉસ પાછું હોય. આપુન માય કોસી પછી કિલેરા પીઝા હે ઘેર આવીને તમે જ ચા માંગશો હું ચા નહીં માંગુ આપણને ખબર છે કે આપણે બજારમાં જવા તો વહેલા એની તૈયારી કરી લેવાની પણ. બસ રાડો નાખો માં જ્યારે હોય હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કુમાર જય શ્રી કૃષ્ણ. આવો આવો. કેમ અચાનક આવ્યા મારા ઘરે મને કેવડાવ્યું પણ નહીં અરે બેટા ઘરના ઘરે શું કેવડાવવાનો હોય આ તું અમારા ઘરે આવે છે તો ક્યાં કહે છો કોઈ એમ અને અમારી દીકરીને ઘરે કઈ પૂછીને આવવાનું હોય કે એટલે હું તમને નાખો તમારે નહીં કેવડાવવાનું મને કે આવીએ છીએ આ દીકરી હારે હોય ગઈ છે ને અચાનક ક્યાંક બહાર જવાનું પણ થઈ શકે છે કાંઈ નહીં, અમે પાછા વયા જાત પણ આ તો છે ને આજ બહુ ઈચ્છા થઈ હતી કે મારી દીકરીને ઘરે જાવું છે એટલે પછી કીધું કે હાલો આટો મારી આવે. હવે જે કેવું હોય કહી દે ને કે ભાઈ આજે આવવું પડે એમ હતું અમારે આવવું પડે એમ હતું એટલે કામ હતું તમારે? કામમાં બસ તો બધાને તમને ખબર જ હશે કે આજકાલ સાગર છે ને અમારી અમે આમ કંઈક બહુ સારું વર્તન નથી કરતો પણ અમને એમ હતું કે કામકાજના દબાણને લીધે કદાચ એ ટેન્શનમાં રહેતો હશે એટલે ન બોલતો હોય અમારે યારે પણ આજ તો એની હોવે હાવ માજા મૂકી દીધા અને એલ ફેલ બોલતી હતી એટલે અમને એમ થયું કે અમારી દીકરી રાધા પાસે જાવી અને સીતાને કંઈક સમજાવે બે આખરે બેનપણી જેવી છે તો એ બેની વાત માની જાય એમ અને તો એટલે હકીથી ત્યાં અમારો ગુજારો કરી ગયું કે રહી એમ છે ઠાણે તો અને આજ તો બટા તને ખબર છે આ તારી ભાભીએ તો હદ વટાવી દીધી આ ન બોલવાના વેણ અમને બોલી છે બોલ પણ આવું શું કરું પણ તું થોડુંક સમજાશે ને સબા એ હંધોય તમારા ઘરનો પ્રશ્ન છે આ એ નાની નાની વાત લઈને છે ને તમારે મારી પાસે તો આવું જ નહીં મારી પાસે એટલો વખત ના હોય એટલે આમ જો આ તમારા સંતાનો છે તે તમારે સાસવાના હોય ને અને તમારે ખંડારવાના હોય તમારે સમજાવવાના હોય. પણ આ ક્યાં કોક છે આ તો મારી છોકરી છે એટલે ઈ નો સમજાવી શકે. હા એ તમે હવે હું પારકી થઈ ગઈ છું મારે એ ઘરનું કઈ જોવાનું ન હોય હું તો મહેમાન તરીકે બે દી આવું રોકાઈને વહી જાવ તે પારકી થઈ ગઈ તમારું લોહી છો તું મટી નથી ગઈ તું લોહી બાપુજી તમને ખબર પડવાની નહીં કે આપણું લોહી કહેવાય આ થોડુંક તો નહીં 20-22 વર્ષ પહેલા થોડું કઈક યાદ કરો કે એ વાત કરે ને ક્યાં જરૂર છે? આ તમારા છોકરાને હો તમારી સામે જેમ તેમ બોલતા હોય તો એ રસ્તો તમારે જ કરવાનો હોય ને હે અને આમે તમારી ને કર્યું ખાલી તમને આ દજાને કીધા ને હું થઈ ગયું. પણ અમારથી થાય એમ નથી એટલે તો તમારી પાસે અહીંયા આવ્યા છીએ અમે કે તમે કઈ ખંભા હોય ને પણ અમને હું તમારાથી નથી થાય એમ મને કહો. પણ જો એને કાંઈક કામ સિંધી ને એટલે આ એલા કૂતરાને વરકા ભરે ને એમાં જે દાસ્યા નાખે છે. એ કઈ નવાઈ નથી બા એ તો જેવું કર્યું હોય ને એવું જ કરવું પડે તમારે બેટા અમારી જુવાની હોત ને તો બધું કામ અમે કરી લેત પણ હવે તો અમારી ઉંમર થઈ ગઈ હા હાર કાંઈ હાલતા નથી અમારા અને એ તારી ભાભી એમ કહે છે ઘરના બધા કામ તમારે કરી લેવાના મને બતાવવાની નહીં આમ કહે છે પછી અમારે ક્યાં જવું અટાણે એ ભાભી હાસુ જ બોલે છે ને અને બાપુજી આ શબ્દો તમારા મોઢેથી હારામાં નથી લાગતા એટલે એટલે એ જ કે આજથી 20 વર્ષ પહેલા મારા દાદીમાએ પણ તમને આ જ વસ્તુ કીધી હશે ને જ્યારે મારા બા મારા દાદીમાને હેરાન કરતા મારતા અને ત્યારે તમે બાયડીની વાહે પૂછડી પટાવતા બાયડી જેમ કહેતી એમ હંધી કર્યા કરતા અમારા બા મારા દાદીમાને ખાવાનું ન આપતા ધક્કા મારેલે બહાર કાઢી મૂકતા ત્યારે તમે હંધુય મૂંગા બધે ચૂપચાપ જોયા કરતા હતા ત્યારે આ બધી વસ્તુ તમને યાદ નથી આવતી કે હું અહીંયા અવઢો થાય મારી ઘરે છોકરો આવશે એ મને આમ કરશે અને બીજી વાત ઈ હા વાતની મને તો પહેલા જાણ જ નહોતી પણ આ સાગરે મને બધી વાત કરી કે બિચારાને ઘરની બહાર કાઢી મૂકતા અને પાછા તમારે ઘેર આટા તમે ડેલી નતા ખોલતા. અરે કૂતરાને નાખેલા રોટલા બિચારાએ ખાધા હે તો તમે ધ્યાન ન દીધું અને તમારા છોકરા અત્યારે તમારી રાવું કરે છે તો તમને બહુ ન લાગે છે આમાં ખોટું ક્યાં છે? આવલી કહેવત નથી હે કે આયના કરે આપણે અહીં જ ભોગવવાના છે બહાર ત્યાં જવાનું નથી. હા એવું કઈ નથી કે તમને બધા છે ને નાના હતા તમને શું ખબર હોય એ વખતે એ મારી છે ને એનો સ્વભાવ હાવ બગડી ગયો હતો. બસ બાપુજી બસ હો બધી ખબર છે નાની નથી સમજ્યું હતી
નાનો તો ભાઈ હતો. હું એટલી પણ નાની નથી કે મને કોઈ વસ્તુની ખબર ન પડતી. બધું સમજી આપતી હતી અને બધું મારી આંખે જોતી હતી. પણ આ તને શું ખબર, તું નાની હતી ને તો બહુ ગુગાળવી હતી, અને એ બા છે ને બધાનાથી ખાધેલું છે ને એ બારું કાઢતા, એટલે તને છે ને ઓલો ઉલટી બહુ થતી, એટલે મારે ઈ બા હારે આવું વર્તન કરવું પડતું હતું. આ તમારા બે હાથથી તમને અત્યારે નહીં સમજાય. બસ બા બસ, હવે પાછા વળી જાવ ને તો સારી વાત છે. મને બધી સમજાય છે. અને તમે એમ કહો છો કે દાદીમાં મોઢામાંથી કરિયા કાઢતા હતા, તો ઈ જ કરિયા કાઢીને મારા બાપુજીને ખવડાવ્યા છે. અને બાપુજી તમે મોટા થયા છો, ઈ તમે હમણાં ભૂલી ગયા લાગો છો તમે. પણ નહીં, તમારા પગે તે રેલો આવ્યો તો તમને દુઃખ થયું. હા, વારા પછી વારો ને મેં પછી ગારો. આઈના કહેલા હોય ને ઈ આપણે અહીંયા જ ભોગવવો પડે, કે બહાર ભોગવવા નથી જવા પડતા. એટલે મહેરબાની કરીને છે ને મારી તારી વાતો લઈને ન આવતા. અને બીજી વાત, જ્યારથી મને સાગરે આ વાત કરી છે ને ત્યારથી મેં તો નક્કી જ કરી લીધું છે કે રાધાને હું તમારા ઘરનું ઉમરું ક્યારેય નહીં સળવા દઉં. કારણ કે આ તમારી સંગતમાં જો કદાચ અમારી રાધાને મગજમાં વાત ભરાઈ ગઈ હોય ને લઈને અમારા ઘરમાં આવું વતન કરવા મળે, એટલે મેં નક્કી જ કરી લીધું કે રાધા એ ઘરમાં હવે પગ નહીં મૂકે. સમય આ તમે શું બોલો છો? આ મારી દીકરી છે. હા, તો મેં ક્યાં ના પાડી કે મારી દીકરી નથી? તમારી દીકરી જ છે. હા, તમારી દીકરી છે ને. અને દાદી માનો પણ મારા બાપુજી દીકરા જ હતા. ત્યારે તમને એવું કઈ નથી કે હું મારા દીકરાને નોખો કરું છું. આ તો ભગવાનનો આભાર માનો કે મારા જેઠાણી એના પિયર ગયા છે અને મારા જેઠ ખેતર ગયા છે. બાકી બી અહીંયા હોત ને આ વાત સાંભળત ને તો તમારું ઝલકું દેખાત, તમારું જ નીચું દેખાત. આ તો સારું છું કે મારા ભાઈ ભાગી નથી કોઈ ઘરમાં. આમ જો એક વાત કહું ને તો અત્યારના સંતાનોને એમ છે કે માવતરને અમારે હાંસવાય નથી. પણ લોકો ભૂલી જાય છે કે આ ઉંમર છે ને એની ગાડીને બ્રેક નથી લાગતી. માણા બધા ગોડા થાય છે, એના સંતાનો થાય છે ને એ એકવાર મા બાપ બનશે. અને મા બાપ બને ને ત્યારે એના સંતાનો પણ એની હારી એવી પરિસ્થિતિનું નિર્માણ કરતા હોય છે. એટલે તમારે છે ને મોસું લગાડવાની જરૂર નથી. હા, તમે કર્યા છે ને તમારે ભોગવવાના છે. એટલે જો મહેરબાની કરીને તમે વડીલ છો, મારે તમને વધારે ન કહેવાય, પણ ફરી વાર તમે આવી વાત લઈને કે હા બાબે તમારે મારા ઘરે ધક્કો ન ખાવો. પરિવાર નહીં, આ ઘરનો ઉમરો સરવો જ નહીં ક્યારેય પણ. તમારી દીકરી તમારા માટે મરી ગઈ છે અને ઘરે છે ને તમે એના નામનું લાઈ નાખશો. તમારે ને મારે કોઈ જાતનો સંબંધ નથી હવે. હવે તમે જઈ શકો છો. હવે કયા જેવું તો કાંઈ રહ્યું નથી અમારે, કે સંબંધો જ્યાં કપાઈ ગયા હોય ને શબ્દોની કોણ બહાર કહે ભાઈ. કાંઈ વાંધો નહીં, અમારા કર્યા છે બોટલી ગમે. આપણી ઘરે જાય, આપણે તો હવે ક્યાંય સુધ્યા નથી એવું લાગે છે. જો તું મન ઉપર ન લે. જો આ લોકો આવું નહીં કરીએ ને તો એને ક્યારેય ભાન નહીં થાય. થોડોક સમય જવા દે, એ આપોઆપ સુધરી જાય. એટલે આવું કરવાથી સમાજમાં એક સારો મેસેજ જાય, લોકોને સમજાય કે માદા ભારે આવું ક્યારે ન કરે. એટલે થોડી કઠણ થઈ જાય. હાલ હવે આપણે જવું છે. જાય થોડી વાર પછી. હા, હું છે એ બેગ છે તમારું, થેલો અને ન્યા દુકાને જો આ અંદર અંદર પગ મૂકવાની કોશિશ નહીં કરતા. હવે આ બધું છે. એટલે તમારું કહેવું એમ છે કે આ ઘરમાંથી અમારા અન્ન પાએ ખૂટી ગયા છે એમ ને? હા, હા બાપુ, હટાન લગી તમે બહુ આ ઘરનું અન્ન ખાધું છે અને મજા મસ્તી કર્યું છે, પણ હવે છે ને આ ઘરમાં તમારા દાડા પૂરા થાય છે. હવે તમારે આ ઘરમાં રહેવાનું નથી થતું. હા, હવે તો તને દીકરા મોટા થઈ ગયા ને, બધું કામકાજ સંભાળતા થઈ ગયા, માલ મિલકતના માલિક થઈ ગયા તમે. એટલે હવે તમારે તો મારી જોડે દોઢિયાની ક્યાંથી જરૂર હોય. હા, કારણ કે હવે અમારા બાવળાના એટલી તાકાત તો છે કે જાતે મહેનત કરીને જાતે જઈએ છીએ. હવે તમે તમારું જોઈ લો કે તમારે શું કરવું છે. એક વાત કહું બાપુ, હા,
તમને કદાચ અગર એવું લાગતું હોય કે મારો દીકરો હાવ બદલી ગયો, એને બાયડી આવી એ પછી હાવ એની બાયડીનો થઈ ગયો, કઈ કામનો રહ્યા નથી, તેમાં ખોટું ક્યાં કહેશો તું થઈ જ ગયો છો એવો. તું તો એવો થઈ ગયો તો વાને આ તારી બાયડી તારા જેવી થઈ ગઈ. હા બાપ, એમાં એ છે ને કે મારા બાપુ તમારા થઈ ગયા હતા તો પછી મારે મારી બાયડીની તો થાય જ જોઈએ ને. આ ઓલું કહે ને બા, આ ઘરની વાણી પોપટ બોલે, એટલે તમે જે શીખવાડો અમે તો શીખવાડો જ સહી. તમારા પગલે પગલે છે અમે પગ મૂકીને, કેમ કે અમે તો તમારા સંતાનો સહી. અને મારો સલંગ છે ને આ જ ઘરમાં છે બા, નાનપણથી શેરીને મોટો આ જ ઘરમાં છો, એટલે આ ઘરમાં ક્યારે હું થયું ક્યારે હું નથી થયું ને એ હંધી મને ભાન છે, અંધી મને ખબર છે. એટલે હું કહેવાય ને કઈ ના કરેલા અહીંયા જ ભોગવવા પડે. હા, સૃષ્ટિનો નિયમ છે કે જેની હારે તમે જેવું કરો ને આજ નહીં તો કાલ વળીને તમારી યારે થાય ને હોય 100% થાય. હા, હવે તો જ્ઞાન બધું અમારે તમારી પાસેથી શીખવાનું રહ્યું છે, કારણ કે અમે તો છે ને પાપના પોટલા બાંધીને બેઠા છે, અરે એ પાપના પોટલા અમારે વેંધારોમાં જ રહ્યા. મને આજ મારી માન છબે દેખાશ, ભાઈ મારી કેટલી આતરીને દુભાઈ રહીશ, એને આ ઘરમાંથી મેં ધક્કા મારીને બહાર કાઢી, અને ડેલી આવીને દીકરા હાથ પાડીને બેભાન થઈ જતી, ભૂખી તરસી પડી રહેતી, અને કૂતરાને નાથે રોટલા મારી માં ખાતી તો એ મેરી બધા ના થઈ જાય. બસ એ તો મારું નામ રહેતી ભગવાનને મારી દે મારી મારી ગઈ. મેં સર નિશાસા નહીં લીધા, પણ મારી માએ કહે નિશાસન નહીં કાઢા નહીં, એની આત્માને કેટલું દુઃખ પહોંચ્યું છે. હા માં, આ તો આપણે શ્રાપ છે કે તારો આશીર્વાદ એ મને એવી ખબર, પણ મેં કરેલું કર્મ તો મારું ખોટું જતું, અને એની સજા મને મારા સંતાનો જ આપી રહ્યા છે. જેમ તારો કોઈ વાંક નહોતો છતાં મેં તને ગુનેગાર સમજીને તને સજા આપી. દાસાને બંધ કરો તમારે આ ખરાબ કેરળ છે ને કે રાંડિયા પછી ડાપર હકારના આ મોઢેથી અવજાય એનું સત્ય છે ને કેવું હોય બાપુ ખબર છે? જ્યારે કોઈ ઘરમાં તાળું મારેલું હોય ને સાવીમાં મળતી હોય ને ત્યારે આપણે છેલ્લો ઉપાય શું હોય? તાળું તોડી નાખવાનું. અને જ્યારે તાળું તૂટે અને પછી સાવી મળે ને તો એ સાવીની કાંઈ વેલ્યુ નથી હોતી. એની જ અત્યારે તમારી આ સત્યતાની તમારા પસ્તાવાની કોઈ વેલ્યુ નથી. એટલે હવે છે ને ખોટા આવડા પાડવાનું બંધ કરો, અને જેટલી બને ને એટલી જલ્દીથી જલ્દી આ ઘર છોડીને જરાની તૈયારી કરો. હા ઉંમર અમે તારે ક્યાં જાય? એ ત્યારે વિચારવું હતું ને બા, તમારા વરને જયારે સમજવતા હતા ને તમે કે તારી માં ને આ ઘરની બહાર કાઢી નાખ, એ ત્યારે વિચારવું હતું કે ઈ મિસાલા મોટી ઉંમરના વાનું શું થાય, કોણ એનો સહારો બનશે, કોણ એને હાસવશે. આ બધું અમે તમારા હાટું કર્યું છે બેટા, તને કેમ આંખ નથી ઉઘડતી? આ બધું હું મારા માટે કરું છું કારણ કે મારી આંખ ઉઘડી ગઈ. હશે હવે જાજી વાતના ગાળા ન ભરાય. જ્યાં આપણા દીકરા આપણા સંતાનો આપણાથી રૂઠે, જે આપણા દીકરા આપણા સંતાનો જ આપણાથી રિસાઈ ગયા હોય ને ત્યાં કોઈ ભોગે સુખી ન થઈ શકીએ આપણે. કાંઈ નહીં બેટા,
કાંઈ નહીં કરેલા કર્મ છે અને આ ભગવાને પણ આ પૃથ્વી પર જન્મ લીધા અને પોતાનો કોઈ વાંક નહોતો છતાંય કેટલી તપસ્યાઓ કરી કેટલી પીડાઓ ભોગવી ત્યારે અમે તો પામા માણસ છીએ અમારા નસીબમાં જે કંઈ લેખો છે ને કર્મના સંધાનમાં એ અમારે ભોગવ્યું કાંઈ વાંધો નહીં બધા તને સુખી થાવ સુખી સહીએ કહેવાય છે કે મા બાપ ઘરડા થાય ને એટલે સંતાનની લાકડી હોય એ ટેકો હોય પણ કુકર્મે કરેલા ખોટા કામ ને લઈને આ લાકડી તો ટેકો લેવો પડે મેં તમને એ લાકડીનો ટેકો પણ નસીબ નહીં થાય. હશે બેટા અમારા પ્રાયશ્ચિતને આજથી શરૂઆત થઈ ગઈ ને એમ અમે માનશું સુખી થાવ સુખી